રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રાકૃતિક ખેતીને એક મિશન જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં અન્ય જિલ્લાઓની સાથે પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે। કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। આવા જ એક ખેડૂત એટલે શંખેશ્વર તાલુકાના કુંવારત ગામના જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા। વર્ષ 2015માં તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી અને રાસાયણિક ખેતી બિલકુલ બંધ કરી દીધી। શરૂઆતના 2-3 વર્ષ એમના ઉત્પાદન અને આવકમાં ફેર પડ્યો, ઘટાડો જોવા મળ્યો, પણ એમણે નક્કી કર્યું કે હવે જમીનને બંજર બનતી અટકાવવી છે। આગામી પેઢીને સારી જમીન આપવા અને સારું સ્વાસ્થ્ય આપવા પ્રાકૃતિક ખેતી જ કરવી છે। મહાદેવ જાદવભાઈ જય ગોગા પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ વિકસાવ્યું છે, જેમાં તેઓ એરંડા, દેશી ચણા, છોલે ચણા, જામફળ, ખારેક, લસણ, ડુંગળી, અડદ, જુવાર, ફુલાવર, કોબીજ, ઘાસચારો એમ વિવિધ પાક અને બાગાયતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વર્ષે 20 લાખથી વધુ આવક મેળવે છે। દેશી લાલ લસણમાં તેઓ મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ કરે છે, જે કિલો ₹300ના ભાવે વેચાય છે। તેમણે સહજીવી પાક તરીકે છોલે ચણાનું વાવેતર કર્યું હતું। જામફળના 82 છોડવાનું વાવેતર કરી મહાદેવભાઈને વાર્ષિક ₹2 લાખ સુધીની આવક થાય છે। વર્ષ દરમિયાન વિવિધ ઋતુ આધારિત પાક, બાગાયત અને સહજીવી પાક દ્વારા તેઓ વાર્ષિક 20 લાખ કરતાં વધુ આવક મેળવે છે। મહાદેવભાઈ જાદવ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવી જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપે છે। ભાવિ પેઢીને સારી જમીન, સારું અન્ન અને સારું સ્વાસ્થ્ય આપવા પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ એમ તેઓ કહે છે। મારું નામ જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ, ગામ કુંવારત, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ। 2015થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, કારણ કે આ રાસાયણિક ખેતીથી કેન્સર, એટેક, ભયાનક દર્દો વધી રહ્યા છે, બરાબર, અને આપણી જમીન પણ બંજર બની રહી છે, ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે। તો પછી મેં નક્કી કર્યું 2015થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। પ્રાકૃતિક ખેતીની અંદર 0 બજેટ ખેતી કહેવાય, આ રહી, કોઈ ખર્ચો નહીં, જીવામૃત બનાવો, એની અંદર મહેનત થોડી વધારે પડે, તમને મહેનત કરવી જોઈએ, તો જીવામૃત બનાવો, બરાબર, દૂધને ગોળ છાંટો, તમે નીમ ઓઇલ છાંટો, પછી આની અંદર તમારે ભાઈ ગૌકૃપામૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરો, તમે આચ્છાદન કરો, તમારે અંદર ખેતરમાં જે ઘાસ ઉગ્યું હોય એનું આચ્છાદન કરી નાખો તમે, તો કોઈ ખર્ચ નહીં, તો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ। પ્રાકૃતિક ખેતી કરવાથી માણસનું સ્વાસ્થ્ય સુધરે છે, બરાબર, વધતા તમારી જમીન સુધરે છે, વધતા તમારે આવકમાં પણ વધારો થાય છે, બરાબર। આવક તમારે ડબલ નહીં પણ 4 ગણી આવક થઈ જાય। આપણે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ભાઈ આપણે 2025 સુધીમાં આપણે ખેડૂતની આવક ડબલ કરવાની છે, તો આપણે ડબલ નહીં પણ 4 ગણી આવક થાય। તમે પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્યવર્ધન કરીને એનું વેચાણ કરો તો તમારી આવક 4 ગણી થાય છે।